ડિસ્કવરી ચેનલ ઉપર જે રીતે હુમલો થાય, શિકારી થાય, એવી ઘટના તો જોઈ છે. બરાબર, નાની બાળકીનું આટલું માથું લઈને કૂતરાએ 2 વખત નીચે પછાડી એને. મારા બેનની હાલત તો બિલકુલ ઠીક નથી. એને બસ એક જ વસ્તુ કે મારી છોકરી મને આપી દો. 2 અંડર બી પાસ કર્યા. આખરે એલજી જતો સુધી એ નાની છોકરી એનો દમ તોડી નાખ્યો. આટલા વિસ્તારમાં એની ચીચિયારીઓ, એનો સીસીટીવી કેમેરામાં જે અવાજ વભરીએ છે, બરાબર, આટલું નાનું 4 મહિનાનું છોકરું છે, એને કેટલી વેદના સહન કરીએ છે. આ શબ્દો અને વેદના એ પરિવારના છે જેમની 4 મહિનાની બાળકીનો પાલતુ કૂતરાએ કરેલા હુમલામાં જીવ ગયો. અમદાવાદના હાથીજણ વિસ્તારની રાધે રેસિડેન્સી સોસાયટીમાં બનેલી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ. ઘટની અંદર ચૌહાણ પરિવારના સભ્યો ભાણેજ ઋષિકાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. સોમવારની રાતે શું થયું એ ઋષિકાના માસી હિનાબહેને જણાવ્યું. એક કૂતરું આવ્યું તો મને લાગ્યું મને જ પકડી એને. તો મને લાગ્યું કે એને નહીં પકડે, તો મેં એને આમ એક જ સાઈડ આમ પકડી રાખી. એને મને આખી આમ ખેંચી તો મારા પાછળના કપડાં બી ફાટી ગયા. તો મને એમ કે મને જ પકડી રાખશે, એને નહીં પકડે. તો મેં એને આમ નીચે મેકી દીધી કે મને તો એની પર ઊંઘી. તો એને તો મને છોડી દીધી અને એને પકડી લીધી ડાયરેક્ટ. તો એને આખું બીજે ક્યાંય ના પકડ્યું, એનું માથે અહીંયા જ પકડી લીધી એને બી. તો બધું ત્યાં ખૂન થઈ ગયું હતું. હું ગભરાઈ ગઈ. મારી મમ્મી દોડીને આવી. મારા બેનની હાલત તો બિલકુલ ઠીક નથી. એને બસ એક જ વસ્તુ કે મારી છોકરી મને આપી દો, મારે બીજું કઈ નહીં જોઈતું. અત્યારે અમે એને એના સાસરે છે, અત્યારે એક ભાનમાં જ નથી. અને બસ એક જ વસ્તુ યાદ આવે છે કે મારી છોકરી. તો ચૌહાણ પરિવારના અન્ય એક મહિલાએ કૂતરાએ કરેલા હુમલા પછી બાળકીની સ્થિતિ અને ભાણીને ગુમાવવાનું દર્દ કહ્યું. ડિસ્કવરી ચેનલ ઉપર જે રીતે હુમલો થાય, શિકારી થાય, એવી ઘટના તો જોઈ છે. બરાબર, નાની બાળકીનું આટલું માથું લઈને કૂતરાએ 2 વખત નીચે પછાડી એને. શું કહેવાય કે જે શિકારી ટાઈપ હુમલો કરે એ જ રીતે હુમલો કર્યો. આ બધા દોડા દોડ, રડા રડ, બરાબર, તો કૂતરું છોડવા તૈયાર નહીં. અને એના માલિક છે, એની પાસે પોતે છોટું રાખે છે, બરાબર, દંડો છે, તો 2 દંડા મારીને એને પાછું ખસેડી શકે. આટલા બધા બચકો તો ના ભરી લીધો હોય. કદાચ થોડી ઘણી ઈજા થઈ હોય તમારા હાથમાં હોય. બાળકીના મોતના મામલે દાખલ થયેલી ફરિયાદને આધારે કૂતરાના કબજેદાર દિલીપભાઈ પટેલની ધરપકડ થઈ છે, જ્યારે જપ્ત